ચેતન પ્રજાપતિ અને જેસિકા પ્રજાપતિ બંને એક વેગનર ગાડીમાં ડ્રગ્સ લઈને નીકળનાર છે. 22 કિલો 780 ગ્રામ, જેની કુલ કિંમત રૂપિયા 7,97,30,000 જેટલી ગણી શકાય. આજે જે આંકડા હું તમારી સામે મૂકવાનો છું ને, એ સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. વિદ્યાનું ધામ ગણાતી આપણી સ્કૂલ કોલેજો આજે ડ્રગ્સના અડ્ડા બની રહી છે. પોલીસ જે પકડે છે એ તો માત્ર આંકડો છે, પણ જે નથી પકડતું ને એ જ સાબિત કરે છે કે આપણા યુવા ધનને ખોખલું કરવાનું એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. તાજેતરમાં જ અમદાવાદ એસઓજીએ એક એવો પર્દાફાશ કર્યો છે જે જાણીને તમે ચોંકી જશો. સરદારનગરના નોબલનગર વિસ્તારમાં પ્રેમ પ્રકાશ આશ્રમ પાસે રોડ પરથી એક હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ રેકેટ પકડાયું છે, જેમાં રાજસ્થાનનો ચેતન પ્રજાપતિ અને અમદાવાદની જીયા ઉર્ફે જેસિકા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. એમની પાસેથી 22 કિલો અને 780 ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડાયો છે, જેની બજાર કિંમત 7,97,00,000 રૂપિયા છે. આ કોઈ સામાન્ય નશાખોરી નથી, આ આખું એક ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ છે. જીયા અને ચેતન રાજસ્થાનના જરૂરિયાતમંદ છોકરાઓને વધુ પૈસાની લાલચ આપીને શોધતા હતા. સુરતનો મિલન અને જે અમદાવાદનો અમન જોશી છે, આ છોકરાઓને ટ્રીપ માટે થાઈલેન્ડ મોકલતા હતા. એક ટ્રીપના 1.5 લાખ રૂપિયા મળતા હતા, જેમાંથી જીયા અને ચેતન 75,000 રૂપિયા કમિશન રાખતા હતા. એટલું જ નહીં, થાઈલેન્ડમાં ખર્ચ માટે મળતા બાદમાંથી પણ આ લોકો કટકી કરતા હતા. વિચારો, માત્ર પૈસાની લાલચમાં આપણા જ લોકો વિદેશથી ડ્રગ્સ લાવીને ગુજરાતના યુવાનોને લોહીમાં ઝેર બેવડી રહ્યા છે. જરા આ આંકડા ઉપર નજર રાખો, જે સાબિત કરે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. હમણાં જ થોડા સમયમાં જ એરપોર્ટ પરથી 30 કરોડનું હેરોઇન ઝડપાયું હતું, ત્યારે જુહાપુરામાંથી 50 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે વાસણામાં 48 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો, અને જો આજના જ કેસની વાત કરીએ તો 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. માત્ર 30 દિવસમાં જ 40 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. જો એક મહિનામાં આટલું પકડાતું હોય તો વાર્ષિક આંકડો 400 થી 500 કરોડ પાર થઈ શકે છે મિત્રો. અને આ તો એ છે જે પકડાયું છે, જે ગલીઓમાં અને કોલેજની બહાર વેચાઈ ગયું છે એનું શું? આવો સાંભળીએ તારે શું કહી રહ્યા છે એસઓજીના એસીપી. અમદાવાદ શહેરમાં ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર સાહેબશ્રી, જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રીએ સૂચનાઓ કરેલી. આ સૂચના અન્વયે અમારા માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈના બાતમી રાખે હકીકત મળેલી કે ચેતન પ્રજાપતિ અને જેસિકા પ્રજાપતિ બંને એક વેગનર ગાડીમાં ડ્રગ્સ લઈને નીકળનાર છે એવી હકીકત મળતા તેઓએ તુરંત જ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રંગે હાથે આરોપીઓ જથ્થા સાથે મળી આવેલ. સદર ગાડીમાં જથ્થો ચેક કરતા 22 કિલો 780 ગ્રામ, જેની કુલ કિંમત રૂપિયા 7,97,30,000 જેટલી ગણી શકાય, તથા ગાડી અને મોબાઈલ મળી કુલ 8,01,40,000નો મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી કબજે કરેલ છે. આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. આ ગુનાની મોડસ ઓપરેન્ડી જોઈએ તો જેસિકા અગાઉ નવેમ્બર 2025માં થાઈલેન્ડ ખાતે ફરવા ગયેલા. ત્યાં મિલન વગાસિયા જે સુરતના રહેવાસી છે એમની સાથે પરિચયમાં આવેલા અને તેઓએ બેંકોકથી આ ગાંજો તથા ગોલ્ડ લઈ આવવા માટે વાત કરેલી. એ દરમિયાન જે તે વખતે તેઓએ જેસિકાબેને ના પાડેલી અને ફરીવાર તેઓને પૈસાની જરૂરિયાત ઊભી થતા આ મિલન વગાસિયા તથા અરમાન જોશી જે અમદાવાદના રહેવાસી છે એમના સંપર્કમાં આવેલા અને તેઓએ પોતે નહીં લઈ આવે પણ બીજા માણસોની વ્યવસ્થા કરી આપશે તેવું જણાવેલું. તો આ જેસિકાબેન અને હાલ જે ચેતન પ્રજાપતિ જે પકડાયેલા બંને આરોપીઓ છે તેઓએ કેરિયરની વ્યવસ્થા કરી આપેલી, જેમાં 4 કેરિયરો કરી આપેલા અને એમાંથી એમને હાલના જે પકડાયેલા આરોપી છે એમને 1.5 લાખ રૂપિયા કમિશન મળતું,
જેમાંથી 75,000 રૂપિયા જે કેરિયર હતા એમને આપવામાં આવતા હતા. આ જથ્થો આવતો હતો તે દરમિયાન બોમ્બે એરપોર્ટ પર એક આરોપી ભુવનેશ કરીને છે તે પકડાઈ ગયેલો. તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે. હાલ માહિતી મુજબ તે જેલમાં છે અને બાકીના 3 આરોપીઓ એબ્સ્કોન્ડર છે. ટોટલ 8 આરોપીઓ વિરુદ્ધ આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી પકડાયેલ છે અને 6 આરોપી. તપાસ દરમિયાન એવું જણાયેલ છે કે જે જથ્થો જાન્યુઆરી 2026માં લઈ આવેલ હતા, એક આરોપી જે તે વખતે બોમ્બે પકડાઈ ગયેલો છે, એ મિલન વગાસિયા તથા અરમાન જોશી છોડાવી આપે તો આ મુદ્દામાલ આપશે એવી કન્ડિશન થયેલી. એ કન્ડિશન પરિપૂર્ણ થતા હજી છોડાયો નથી, પણ એમને મિલન વગાસિયા તથા અરમાન જોશીએ હા પાડતા આ જથ્થો ગઈકાલે વેચવા માટે નીકળેલા એ દરમિયાન પકડાઈ ગયેલ છે. વિચાર કરો, જે ડ્રગ્સ ગલીઓમાં અને કોલેજની બહાર વેચાઈ ગયું હશે એ આપણા યુવા ધનને અંદરથી કેટલું ખોખલું કરી રહ્યું હશે. ડ્રગ્સ માફિયાઓ હવે ગલી મોહલ્લા સુધી પહોંચી ગયા છે. જો આજે આપણે જાગૃત નહીં થઈએ ને તો ગુજરાતને પણ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતા વાર નહીં લાગે. મિત્રો, તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો.